ન્યૂ ખોડિયાર જ્વેલર્સે પોતાનું નવું સોપાન કુવાડવા રોડ ઉપર આવેલ 80 ફૂટ રોડ ઉપર ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટની નજીક શરૂ કર્યું છે। ન્યૂ ખોડિયાર જ્વેલર્સમાં સોનું લેવા માટે જાણે મેળો લાગ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ન્યૂ ખોડિયાર જ્વેલર્સના નવા સોપાનને એક અલગ જ પ્રકારના ડેકોરેશન સાથે સજાવવામાં આવ્યું હતું। સોના ચાંદીના અવનવા કલરવાળા ઘરેણાં, રોઝ ગોલ્ડ, ડાયમંડ ઘરેણાં જેવા અનેક પ્રકારના ઘરેણાં વેચવામાં આવ્યા હતા। આ સોપાન શરૂ કરતા ન્યૂ ખોડિયાર જ્વેલર્સ દ્વારા એક અનોખો સેલ રાખવામાં આવ્યો હતો, જ્યાં લોકોની ભીડ ઉમટી જોવા મળી હતી। જેમાં 18 કેરેટ સોનાના ભાવ કરતા સેલમાં સસ્તા ભાવે વેચીને લોકોએ ભારે ભીડ જામી હતી। બીજી બાજુ સોનું લેવા માટે જાણે મેળો લાગ્યો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। સાથે લોકોએ ખરીદી કરીને પોતાના વહાલસોયા દીકરા કે દીકરીને લગ્ન પ્રસંગ માટે અત્યારથી જ સોનું એકત્રિત કર્યું હતું। જેમાં અવનવી ડિઝાઇનના સોનાના ઘરેણાં જોવા અને લેવા માટે લોકો પહોંચ્યા હતા। આશરે 5000 જેટલા લોકોએ ન્યૂ ખોડિયાર જ્વેલર્સની વિઝિટ લીધી હતી તેવું પણ જાણવા મળ્યું છે। અત્યારે તમે જે આ સરસ મજાનું ડેકોરેશન જોઈ રહ્યા છો, ઘણું બધું પબ્લિક જોઈ રહ્યા છો, આ જોઈને કદાચ તમને એવું લાગશે કે કમ ઉડતા બેસી ગયા, છતાં પણ હજુ ક્યાં આટલું બધું પબ્લિક છે, કોના લગ્ન છે કે આટલું સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને જાણે મેળો જામ્યો હોય એ રીતના લોકો અહીંયા એકઠા થયા છે। તો અહીંયા કોઈનો લગ્ન પ્રસંગ નથી, પરંતુ અહીંયા ખોડિયાર જ્વેલર્સનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। જી હા, ખોડિયાર જ્વેલર્સનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, જ્યાં રાજકોટનું પબ્લિક છે તે ઉમટી પડ્યું છે। ખોડિયાર જ્વેલર્સમાં અવનવી ખજાનો છે, ત્યારે ખોડિયાર જ્વેલર્સના ખાસ કરીને ગુજરાતીઓ એવું માને છે કે ઘરેણું એ પ્રતિષ્ઠા છે, ઘરેણું એ મોંઘું છે। જ્યારે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે સૌથી મોટો સવાલ એ સતાવતો હોય છે કે ઘરેણાની ખરીદી કરવી ક્યાંથી, કેમ કે બધા લોકોની ચોઈસ અલગ અલગ હોય છે। તો આજે હું પહોંચી ગઈ છું ખોડિયાર જ્વેલર્સમાં। પેલા તો સર આપણું નામ? કાલે ઓપનિંગ કરવામાં આવ્યું હતું, લોકોનો કેવો પ્રતિસાદ? ફૂલ જોરદાર હતો। એપ્રોક્સ 5000% વિઝિટ કરી શોરૂમની। આજે કેટલા લોકોએ વિઝિટ કરી? આજે પણ એપ્રોક્સ 5 to 6000% વિઝિટ કરી। ખાસ કરીને જ્યારે લેડીઝને જ્વેલરીની શોપિંગ કરવાની હોય એટલે બધાની ચોઈસ અલગ અલગ રહેતી હોય છે, ત્યારે આપણે ત્યાં કયા કયા પ્રકારની જ્વેલરી છે? આપણે ત્યાં ટોટલી સિલ્વરની અને ગોલ્ડની જ્વેલરી બધી જ મળે, જેમ કે રોઝ ગોલ્ડ, પિંક ગોલ્ડ, એન્ટિક જ્વેલરી, 18 કેરેટ, 22 કેરેટ, નો સ્પિનથી લઈને બધી જ મોટી જ્વેલરી 100-200 ગ્રામ સુધીની બધી જ જ્વેલરી આપણે ત્યાં મળે। જે રીતના વાત કરી કે નોઝ પિન થી લઈ અને ગોલ્ડની જ્વેલરી તમામ પ્રકારની અહીંયા મળી રહે છે। નાની હોય મોટી હોય દરેક જાતની જ્વેલરી એક જ જ્વેલર્સમાં। અને તમારી મનપસંદ, કોઈને કલકત્તી ડિઝાઇન પસંદ હોય છે તો કોઈને એન્ટિક, તો કોઈને દેશી ઘરેણું પસંદ હોય છે, એટલે બધાની ચોઈસ મુજબનું ઘરેણું અહીંયા મળી રહે છે। બધી જ પ્રકારની જ્વેલરી આપણે ત્યાં મળી જાય। જ્યારે આટલા બધા માણસો વિઝિટ કરી રહ્યા છે ત્યારે કેવી તમારે ગરાગી છે? ખરીદનાર લોકો કેટલા છે? ખરીદનાર બહુ જ સારું છે। એમ આપણે શોરૂમનું શોરૂમે ઘણા માણસોએ જાજી ખરીદી કરી છે। ટૂંકમાં રિસ્પોન્સ સારો મળ્યો છે આપણને। જે પણ આપણે મહેનત કરી હતી, આપણે ઇન્વિટેશન કાર્ડ બધાને ઘરે ઘરે પહોંચાડ્યા હતા, એનો રિસ્પોન્સ સારો મળ્યો છે આપણને। કેટલા વર્ષથી આપણી જ્વેલર્સ છે રાજકોટમાં? એમ મારે 7 વર્ષથી જ્વેલર્સ છે, પણ આવડું આપણે બીજી બ્રાન્ચ ચાલુ કરી। એક આપણે પાણીની ઘોડે હતી, ત્યાંથી આપણે અત્યારે નવી બ્રાન્ચ ચાલુ કરી। જે રીતે સરે વાત કરી કે 7 વર્ષથી રાજકોટમાં વિશ્વાસપાત્ર જ્વેલર્સ ધરાવે છે, અને આ એવું જ્વેલર્સ છે કે જ્યાં તમને અવનવી ડિઝાઇનના તમામ ઘરેણાં છે તે અહીંયા જ મળી રહેશે। એટલે કે હવે જ્યારે શોપિંગની વાત આવે કે ઘરેણાની શોપિંગ ક્યાંથી કરવી, તો એ સવાલનો જવાબ છે કે ન્યૂ ખોડિયાર જ્વેલર્સમાં આવવા માટેનું એડ્રેસ છે 80 ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ। DS9 TV ન્યૂઝ સાથે કેમેરામેન સાહિલ સપ્પા સાથે